નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય અને તેમાં પણ જ્યારે લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે ચોક્કસથી એક બાબત તો અત્યારે તો જોવા મળતી હોય કે ના અત્યારે કંઈક એવા પ્રજાલક્ષી મુદ્દાને લઈને અત્યારે તો વાત થશે કે જેના કારણે અત્યારે તો તમામ બાબતોમાં એક સંદેશ આપવામાં આવે, એક પોઝિટિવ બાબત પણ અત્યારે તો જોવા મળે અને તમામ બાબતમાં એક બાબત અત્યારે પણ ક્યાંક જોવા મળી રહી છે અને તે છે જળ સંચયની. આજની જો વાત કરવામાં આવે તો આજે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી કે જે અમરેલીની મુલાકાતે હતા અને અમરેલી ખાતે જે રીતે એક જે સરોવરનું જે તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ને તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે આ જળ સંચય અત્યારે હાલ તો સૌથી મહત્ત્વનું છે કે કારણ કે જળ સંચય કરવાથી ખેડૂતોનું સશક્તિકરણ પણ થશે અને સાથે સાથે જે જળ સંચય કરીશું કે તેના કારણે અત્યારે માત્ર કોઈ એક વ્યક્તિને કે પછી કોઈ એક વ્યવસાયને નહીં પરંતુ તમામ સમાજના લોકોને અત્યારે તો તેનો ફાયદો થશે. ત્યારે જળ સંચય એ અત્યારના સમયમાં કેટલું મહત્ત્વનું છે અને અત્યારના સમયમાં તેને લઈને કેટલું કાર્ય થવું જોઈએ તે તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા વિચારણા કરવી છે અને આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અભયભાઈ રાવલ કે જેઓ જળ વિશ્લેષક છે અને સાથે સેતુભાઈ શાહ કે જેઓ સુજલામ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અભયભાઈ, જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશને જે એક સરોવર બનાવ્યું હતું અને તે સરોવરનું જે લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે જળસંચયની બાબતને લઈને અત્યારે તો જે તે વખતે પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે ના નર્મદાના નીર અત્યારે તો દરેક લોકો સુધી પહોંચ્યા છે અને આ જ પ્રમાણે જો જળસંચયનું પ્રોપર આયોજન કરવામાં આવે તો ખેડૂતોનું સશક્તિકરણ તો કરવામાં આવે પ્લસ તેની સાથે સાથે દરેક લોકોને પણ તેનો લાભ મળી રહે. આપની પ્રતિક્રિયા. એમણે જે આદરણીય આપણા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જે વાત કરી એ ખૂબ જ સમયસરની છે અને એમની પાછળની જે સત્યતા છે એ સનાતન સત્ય જેવી વાત છે. જળ સંચય અને જળ સંસાધનની જેટલી પણ જાળવણી કરીએ એમાં સશક્તિકરણની વાત તો આવે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ કુદરત વરસાદ રૂપે જેટલી પણ જળરાશિ આપણને આપે છે એ જળરાશિ આપણે માટે ખરેખર પ્રસાદી બનવી જોઈએ અને પ્રસાદી તરીકે એ જો જળ સૃષ્ટિને આપણે સાચવીએ તો એ જ જળરાશિ માનવ સૃષ્ટિને અને સચરાચરને, પશુ જગતને, પશુઓને, પંખીઓને, સમગ્ર પર્યાવરણને જાળવશે, એમાં કોઈ શંકા નથી. કમનસીબી એ છે કે આ વાત કંઈ નવી તો છે જ નહીં. સમગ્ર વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કે માનવ સમૂહ એવો નહીં હોય કે જે આ વાતને જાણતા ન હોય. જળરાશિનું જેટલું પણ સંવર્ધન એટલું સૃષ્ટિનું સંવર્ધન. આ એક સનાતન સત્ય જેવી વાત છે. આમ છતાં પણ કમનસીબી આપણે એ છે કે આ મહત્વની મૂલ્યવાન લાગતી વાતને પણ આપણે ઉપેક્ષિત ભાવે જ જોતા આવ્યા છીએ કે ભાઈ વ્યક્તિ વિશેષ, કોઈ મહાનુભાવ, કોઈ રાજકીય નેતા, કોઈ સંત પુરુષ આ બધી વાતો કરે, ઠીક છે, થોડોક સમય એનો અમલ કરીએ, પણ પછી જેટલી પણ વરસાદની કૃપા અમી વર્ષા એની વધતી ગઈ એમને આ મૂલ્યવાન વાત વિસરાતી જાય. આપણે ત્યાં એવું જ બન્યું. જે ભૂમિ ઉપર એમને આ વાત કરી છે, ધોળકિયા ફાઉન્ડેશનની જે વાત કરી, હું તો એ ઘટનાક્રમનો સાક્ષી છું. લગભગ 1998-99 કે 99-2000 વર્ષો છે. ત્યાં લાઠી તાલુકાનો આ વિસ્તાર છે. લાઠી તાલુકાની પાસે દુધાળા નાનકડું ગામ અને ગોવિંદ ભગત જે અત્યારે પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે, રાજ્યસભાના સભ્ય છે અત્યારે, તો ત્યાં દુધાળામાં 99-2000 વર્ષોમાં પ્રજાકીય જનશક્તિ અને ગવર્મેન્ટની તાકાત બંનેનો સમન્વય કરીને જે જળસંચયનું કામ જે થયેલું એ ઘટનાક્રમનું સાક્ષી છું. એ પછી તો સૌરાષ્ટ્રના ગામે ગામ પ્રચંડ જનજુવાળ જળસંચય માટે ઉમટો. આ હજી હમણાં સુધી આપણે કહીએ તો એ અભિયાન ચાલેલું. પણ બન્યું એવું કે 99 પહેલાની જો આપણે વાત કરીએ તો ગુજરાતના નસીબે મોટે ભાગે અનાવૃષ્ટિ જ હોય. અછત ગણો, અર્ધ અછત ગણો, દુષ્કાળ ગણો, આ કાળની પરિસ્થિતિનો ભોગ આપણે બનતા. ત્યારે આનું મહત્વ બધા સમજતા હતા કે ભાઈ વરસાદી પાણીનો જેટલો સંગ્રહ કરીએ એ જળ સૃષ્ટિ આપણને માનવ સૃષ્ટિ માટે કામ આવશે, પશુ પંખીઓ માટે કામ આવશે, પર્યાવરણ માટે કામ આવશે.
પણ 2003-4 પછી પ્રકૃતિની પેટર્ન બદલાણી. વરસાદ પ્રત્યેક વર્ષે એટલો બધો વરસે, જેને આપણે અતિવૃષ્ટિ કહીએ. અને સામાન્ય રીતે વરસાદ અને મહેર એકબીજાના પૂરક શબ્દો છે. એ મહેરની જગ્યાએ કહેર સર્જાય એવી પરિસ્થિતિ પણ આપણે જોઈ. એટલે આપણને એમ થયું કે હવે જ્યારે કુદરત આટલી બધી જળશોષી તરીકે વરસાદની જળરાશિ આપણને આપે છે, તો અમે જળ સંચય કરીએ તો શું અને ન કરીએ શું. પણ કુદરત આપણી જ્યારે પરીક્ષા કરતી હોય ને, ફરીથી પાછું અત્યારે આપણે જે પરિસ્થિતિમાં ચર્ચા કરી રહ્યા છીએ, મને એમ લાગે છે કે કુદરત આપણને એ વાતનો સંકેત આપી રહી છે કે તમે મારી અતિવૃષ્ટિને તમે અતિકૃપા માનીને મારી જે જળરાશિને સંગ્રહવાની જે આખો કન્સેપ્ટ છે, જે ખ્યાલ છે, એને તમે ભૂલશો નહીં. કારણ કે જેટલું પણ તમે જળ સંચય કરશો એ જ તમારી ખરી તાકાત આગામી દિવસોમાં બનીને ઉભી રહેવાની છે. કમનસીબે આપણે ભૂલ્યા છીએ. એટલે માનનીય ગૃહમંત્રીશ્રીએ જે વાત કરી એ ખૂબ જ એમનું જે મૂલ્ય છે અનેક ગણું વધારે છે. અને હું તો એમ કહીશ કે એમને જે વાત કરી એ માત્ર શ્રોતા તરીકે સાંભળવાના બદલે આપણે તેનો અમલ કરીએ, જ્યાં પણ જેટલું પણ શક્ય હોય ત્યાં એનું અનુસરણ કરીશું, તો આ કસોટીમાંથી આવતીકાલે આપણે બહાર આવીશું. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને. એટલા જ માટે અત્યારના એમ કહેવાય છે ને કે જ્યારે કોઈ એક શરૂઆત કરે ને તો અત્યારના સમયમાં એ બહુ સારું છે. એક શરૂઆત તો કરો. જો શરૂઆત અત્યારે તો કરશો તો પછી તેને અત્યારે તો એક ચેન બનાવીને આગળ ચાલીશું તો એક સારામાં સારી બાબત તેને આગળ પણ લઈ જઈ શકીશું. સેતુભાઈ, આપને યાદ હશે કે આપણે પહેલો જ્યારે વરસાદ પડ્યો તે સમયે પણ આપણે ચર્ચા કરી હતી કે ના ભાઈ, અમદાવાદમાં પણ વોટર હાર્વેસ્ટિંગને લઈને કાર્ય થવું એ બહુ જરૂરી છે. અને જ્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે અહીંયા ગુજરાતની મુલાકાતે અને તેમણે જ કહ્યું કે આ જળ સંચય એ માત્ર ખેડૂતોનું સશક્તિકરણ નહીં, પરંતુ દરેક લોકો માટે આ બહુ સારામાં સારી બાબત છે. અને એ બાબત ઉપર આગળ વધવું પણ બહુ જરૂરી છે. આ એક સરોવર એક અત્યારે ચલો એક આ ફાઉન્ડેશને અત્યારે તો બનાવ્યું, પણ તેની સાથે સાથે જો સોસાયટીમાં પણ એક બહુ જ નાના પાયે, હું એમ નથી કહેતો કે ના તમે પણ સરોવર બનાવો, ના, પણ એક સોસાયટી પણ જો જળ સંચય પર આગળ વધે કે વરસાદ આવે ત્યારે એ જ જળ સંચય એમને જ કામ લાગવાનું છે કે ના કે અત્યારે તો કોઈ બી અન્ય લોકોને પણ. જો આ રીતે ધીરે ધીરે જો દરેક લોકો આગળ વધે તો અત્યારે ઘણા બધા કાર્ય થઈ શકતા હોય છે. અને જ્યારે આ એક સરોવરની વાત થઈ, જો આ જ રીતે અત્યારે અન્ય ગામડાઓમાં પણ જળ સંચય ઉપર જો કાર્ય કરવામાં આવે તો અત્યારે ખેડૂતો માટે પણ ઘણું મહત્વનું બની રહે તેમ કહી શકાય ખરી અત્યારના સમયમાં. શું કહેશો સેતુભાઈ આપ? જો આપણે માનનીય મંત્રીશ્રી અને ઇવન આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી, હવે એક જુઓ કે 2019માં જલની એક મિનિસ્ટ્રી બને છે. આઝાદ થયો 47માં, 47 થી લઈને 19 સુધી આટલા વર્ષોમાં તમારી પાસે વોટર આજની તારીખમાં બી ઇટ ઇઝ અ સ્ટેટ પોલિસી. એટલે પાણી આપણી પાસે બહુ છે, પણ આપણને ઊંધા માર્ગદર્શનો દોરવામાં આવ્યા છે કે પાણી છે ને સાહેબ, આપણે એમ જ કીધું કે આ સરકારની જવાબદારી છે. ઓફકોર્સ સરકારની છે, પણ મારી શું છે એ આપણે ભૂલી ગયા છીએ. ખેડૂત, આજે ભારત ખેડૂત પ્રધાન દેશ કેમ છે? કારણ કે આપણે પાણીનો એટલો સરસ રીતે એનું મેનેજમેન્ટ કર્યું છે ટિલ ધ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇવન આફ્ટર ધેટ ઓલ્સો અપ ટિલ 60, કે પાણીને આપણે આજે બી પાણીને આપણે ભગવાનની જેમ પૂજીએ છીએ. અને પાણી જલ એ જીવન છે. સાયન્સ ગણો કે તમે આધ્યાત્મિકતા ગણો, પાણીને આપણે બહુ જ માન આપીએ છીએ, છતાંય આપણે એની વેલ્યુ નથી. એ જે વેલ્યુ મગજમાંથી નીકળી ગઈ છે ને, એ જ આજે હમણાં સાહેબે બી કીધું કે ઇવન મંત્રીશ્રીએ બી એ જ કીધું કે ભાઈ તળાવ. હવે આપણે તમે મને કીધું કે સોસાયટીમાં શું થાય. સમજો કે સોસાયટીમાં હું બંગલાની સ્કીમમાં રહું છું, તો અમારી પાસે ઘણા બધા કોમન પ્લોટ્સ, 11 કોમન પ્લોટ છે, 300 બંગલાની સ્કીમ છે. થોડુંક એને ડાઉન કરીએ તો એની અંદર પાણી તમે હોલ્ડ કરી શકો છો અને એને રિચાર્જ કરી શકો છો. હવે તમે એમ કહેશો કે હું તો ફ્લેટમાં રહું છું, તો ફ્લેટની અંદર નીચે 5 ને 3 ને 2 બેઝમેન્ટ પાર્કિંગ હોય તો એક બેઝમેન્ટ પાણીની ટાંકી કેમ ના હોઈ શકે? આ વિચાર લાવવાની જરૂર છે. આમાં કોઈ કઈ એટલો બધો રોકેટ સાયન્સ જેવો ખર્ચો નથી કે ચલો ભાઈ આ ટાંકી બનાવવામાં કઈ આગળ ફ્લેટની કિંમત ડબલ થઈ જશે. ખાલી વિચાર બદલવાની જરૂર છે. અને અત્યારે જો તમારો ભારત દેશ સોને કી ચીડિયા વોઝ બીકોઝ ઓફ વોટર, હું આ કાયમ કહેતો હોઉં છું. ટુડે વી આર ઇન્ડિપેન્ડન્ટ બટ ડિપેન્ડન્ટ બીકોઝ ઓફ વોટર ઇશ્યુઝ. એન્ડ ફ્યુચર ઇઝ આત્મનિર્ભરતા. આત્મા એટલે સેલ્ફ, નીર એટલે પાણીને ભરતા એટલે ઓનર.
જો પાણીનો સંચય કરીશું ને સાહેબ, તો 5 ઇટ કેન બીકમ $50 trillion ઇકોનોમી. બિલકુલ કારણ કે પાણી જ છે બધું. અને આપણે તો બધી કેટલી સંસાધનો છે ને, અત્યારે બી કુદરતની આપણા પર એટલી બધી કૃપા છે કે વી રિસીવ 48 inches ઓફ એવરેજ રેનફોલ. ને છેલ્લા આજે જે મંત્રીશ્રીએ કીધું કે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતમાં દુકાળ નથી પડ્યો, તે રાજાના પગલે ને એવી વાત એમને કરી. એ બહુ સરસ વાત છે કે એ છે ને, ઇવન મોદી સાહેબે સૌથી પહેલી વાર વિચાર કર્યો કે ભાઈ હું એક જલ મંત્રાલય બનાવું. તો જલથી જ જીવન છે, એ આપણી એક વન સેન્ટેન્સમાં આખી થીસીસ છે. તો પાણીના વિના તો ઉદ્ધાર છે નહીં. અને પાણીને બચાવવું બહુ સિમ્પલ અને સરળ છે. પણ ખાલી મને વિચાર, આમ નથી કહેતા કે વિચાર આવે કે ભાઈ હું મંદિર જઉં, ત્યાં તો 60ની ઉંમર થઈ જાય છે કે હવે હું મંદિર જઉં એમ. પણ એ આપણે પહેલેથી જ ખબર છે બાળપણથી કે મમ્મી પપ્પા દાદા દાદી જોડે આપણે મંદિર જતા હતા. પણ પછી આપણે જ્યાં થોડા હોશિયાર થયા એટલે કે આપણે એ બધું આપણી કામ નથી, તો દાદા દાદી જાય. તો ધેટ ઇઝ વેર એ ફોર વોટર ઓલ્સો, કે પાણી આપણું જીવન છે. પણ એ આપણે એમ કહીએ કે તો સરકારનું કામ છે, સોસાયટીના ચેરમેનનું કામ છે, મારે તો બગાડવાનું કામ છે, મારે શું કરે બચાવવાનું. આ માનસિકતા જ બદલવાની જરૂર છે સાહેબ. અને એ અત્યારની આપણી ગવર્મેન્ટ, અત્યારનો આપણો માહોલ બી એટલો સરસ છે ને, આની અવેરનેસ બી વધી ગઈ છે. તો એ જો થશે ને તો વોટર ઇઝ નોટ અ પ્રોબ્લેમ ફોર અવર કન્ટ્રી, ઓનલી ધ માઇન્ડસેટ ઇઝ ધ પ્રોબ્લેમ. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય છે કે માઇન્ડસેટ અત્યારે બદલવું બહુ જરૂરી છે. અને આપણે એમ નથી કહેતા કે ના ભાઈ તમે બધું અત્યારે તો ચેન્જ લાવો. ના, ખાલી આ એક શરૂઆત કરવી એ બહુ જરૂરી છે. જો શરૂઆત કરવામાં આવશે તો અત્યારે કોઈ વાંધો નહીં આવે. અભયભાઈ, એક સૌથી મહત્વનો સવાલ એ પણ કે તમે પણ ઘણા બધા ગામડાઓમાં તમે ફરેલા છો, તમે ઘણી બધી વસ્તુઓ જોયેલી છે. આજે અમિતભાઈ શાહે એક બહુ સરસ વાત કહી કે જળ સંચયનું આયોજન, એક ખેડૂતોનું સશક્તિકરણ. અત્યારના સમયમાં જો આ પ્રકારના સરોવર હોય કે પછી અન્ય કોઈ પણ રીતે જળ સંચય કરવામાં આવે તો અત્યારે આપ પણ જાણો છો અને સેતુભાઈ પણ જાણે છે કે અત્યારે ગુજરાતના અનેક એવા ગામડા છે કે જ્યાં હજુ પણ વરસાદ પડ્યો નથી. અને હજુ પણ એવી જગ્યાઓ છે કે જ્યાં એમ કહેવાય ને કે પેલો પાક સડી ગયો હોય કે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે, કારણ કે સિંચાઈનું પાણી નથી. જો ધીરે ધીરે આ પ્રકારની પહેલ દરેક ગામડાઓમાં અપનાવવામાં આવે, એ પણ ખેડૂતો દ્વારા જ, કે ભાઈ અમારા પાકને બચાવવા માટે અમારે અત્યારે તો આ પ્રકારનું જે કોઈ પણ જળ સંચયની કામગીરી છે કરવી પડશે. મને યાદ છે કડી બાજુ એક ગામ છે કે જ્યાં એ ખેડૂતે એમના પોતાનું જે ખેતર હતું તેને સાચવવા માટે, તેમાં અત્યારે તો સિંચાઈનું પાણી લાવવા માટે પોતે જળ સંચય કર્યો હતો. અને જળ સંચય જ્યાં અત્યારે તો વરસાદ ન પડે તો એ પાણીનો ઉપયોગ પણ તેઓ અત્યારે કરતા હતા. એ બહુ સારામાં સારી બાબત છે. પ્લસ એમણે એમ પણ કહ્યું હતું કે ભાઈ હું આને ફિલ્ટર પણ કરીને હું અત્યારે તો યુઝ કરી શકું છું. એ પ્રમાણેનો ક્યાંક આખો પોતાનો પ્લાન્ટ પણ ક્યાંક તૈયાર કર્યો હતો. હું એમ નથી કહેતો ના બહુ મોટી ફેક્ટરી કે એવું કંઈ, ના, એક નાનો એક પ્લાન્ટ અત્યારે તો બનાવ્યો હતો. જો અભયભાઈ ધીરે ધીરે આ પ્રકારનું આયોજન ગુજરાતના ગામડાઓમાં અત્યારે તો થવા માંડે તો ખેડૂતોને પણ અત્યારે ઘણો સારો એવો લાભ મળી શકે છે. અભયભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. હું આ જ મુદ્દા ઉપર આવવાનો હતો. અત્યારે ખાસ કરીને પોરબંદર, દ્વારિકા, જામનગર, આ જે આખો વિસ્તાર છે ત્યાં સિઝનનો માંડ 2-5 ઇંચથી 6 ઇંચની આસપાસ કુલ વરસાદ થયો છે. આખો પટ્ટો જેને કહીએ કે વરસાદની રાહ નહીં, હવે તો અનાવૃષ્ટિ ગવર્મેન્ટે જાહેર કરવી પડે, અછત જાહેર કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થઈ ગયું છે. હવે આ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત કે અમુક મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની આપણે વાત કરીએ તો ત્યાં પ્રમાણમાં ઘણો સારો, એટલે એમ માનો ને કે 80-85% સુધી વરસાદ પડ્યો છે. પણ આ ટકાવારીની સાથે હું પહેલેથી કહું છું કે ટકાવારીને અને ખેડૂતોની ખેતીની સસ્ટેનેબિલિટીનો સીધો સંબંધ નથી. 80% વરસાદ પડ્યો પણ અત્યારે છેલ્લા 20-25 દિવસથી પાછો વરસાદ નથી. આ પરિસ્થિતિમાં ખરેખર જે ખેડૂતો માટે, ખેતી માટે જરૂર છે, જે તમે જે વાત કરી એ પ્રમાણે ગામની સીમમાં ગામનું પાણી, ગામમાં સીમનું પાણી સીમમાં, એ સંચય કરવા માટે ચેકડેમ અને ખેત તલાવડી, આ બે અત્યંત આશીર્વાદરૂપ કહી શકાય તેવી યોજનાઓ છે. હવે હું આપને વાત કરું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, આખા ગુજરાતમાં ઓછામાં ઓછા લગભગ 2 થી 2.5 લાખ જેટલા નાના મોટા ચેકડેમ બન્યા છે. આ જે ચેકડેમ બન્યા તો જ્યાં 80-85% અનરાધાર વરસાદ અત્યાર સુધીમાં જે વિસ્તારોમાં થઈ ગયો,
ત્યાં ચેકડેમ દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ થઈ ગયો. ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. આ બધી જ જળ રાશિ છે એ ઉનાળાની ગરમીને કારણે જે ધરતી તપેલી હતી અને વરસાદ પડવાને કારણે એમાં જે પાણી ભરાયું તો એ બધું જ જે જળ રાશિ છે એ પેટાળમાં ઉતરી. પેટાળમાં ઉતરી એટલે થયું શું કે કુવાઓ કે જે બોર છે એ રિચાર્જ થવા લાગ્યા. એટલે 70-80 ફૂટની એવરેજ ઊંડાઈ ધરાવતા કુવાઓમાં આજે 25, 30, 40 ફૂટ જેટલી જળરાશિ ઊંચે આવી. બોરમાં પણ રિચાર્જિંગને કારણે પાણી જળ સપાટી ઊંચે આવી. એટલે ખેંચાયો છે અત્યારે વરસાદ. ત્યારે મગફળી કે કપાસ, આપણે ગુજરાતમાં અત્યારે ખરીફ સિઝન ચાલી રહી છે, તો કપાસ અને મગફળી એ આપણા ગુજરાતના કૃષિ અર્થતંત્રના સૌથી મહત્વના પાક છે. જો આ પાણીનો સંગ્રહ ન થયો હોત અથવા ન થાય તો કપાસ કે મગફળીનો પાક બળે. અત્યારે જે તમે જે વાત કરી, છાપામાં જે આપણે અહેવાલ વાંચીએ છીએ, ત્યાં જ્યાં જળસંચય નથી થયો ત્યાં આ પરિસ્થિતિ છે. પણ આપણે જો અત્યારે આપણા નેટવર્ક દ્વારા તપાસ કરાવીશું કે જ્યાં જળસંચયની વ્યવસ્થા હતી કે છે ત્યાં પ્રમાણમાં પરિસ્થિતિ ઘણી આદર્શ છે. ત્યાં કુવાઓમાં જે પાણી છે એ પાણીને કારણે ખેડૂતો પમ્પિંગ કરીને કે પાઇપલાઇન દ્વારા એ પોતાના ખેતરોમાં સિંચાઈ આપી શકશે. એટલે મગફળી અને કપાસનો પાક બચાવી શકશે. ચેકડેમની સાથે મેં ખેત તલાવડીની વાત કરી. તમે જે વાત કરી કડીમાં, એવી જ વાત હજી મારે 5 જ દિવસ પહેલા મેં આખી સક્સેસ સ્ટોરી તૈયાર કરી છે. એ સાયલા તાલુકાનું ગામ છે. સાયલા અને ચોટીલા 2 તાલુકા એવા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રમાણમાં ઓછો વરસાદ હોય. તો એ સાયલા તાલુકાના એક નાના એવા ગામમાં ત્યાંના એક જે ખેડૂત છે ખોડીદાસભાઈ કરીને, તો એમણે સરસ મજાની લગભગ 60 લાખ લીટર પાણીનો સંગ્રહ થાય એટલી ખેત તલાવડી બનાવી છે. મેં એમને 4 દિવસ પહેલા પૂછ્યું કે ભાઈ તમે આ ખેત તલાવડી બની, એમાં પાણી તો છે કે નથી? મને કે સાહેબ આખી ખેત તલાવડી લબાલબ ભરેલી છે. તો અત્યારે આ વરસાદ ખેંચાયો છે એમ ત્યાં પણ ખેંચાયો છે. તો એને મને કહ્યું કે સાહેબ આપણે ઈચ્છીએ કે બીજી જ્યાં જરૂરિયાત છે જળસંચય નથી થયું ત્યાં વરસાદ આવે, પણ માનો કે જો ન આવે તો જ્યાં ખેત તલાવડી કે ચેકડેમ દ્વારા પાણીનો સંગ્રહ થયો છે એને માટે આ ખેત તલાવડી સોના જેવી કામમાં આવવાની. અને આવી રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ સરકારની યોજનાથી કોઈ ખેડૂતોએ પોતાના મૂડીરોકાણ સાથે ખેત તલાવડીઓ બનાવી છે. તો જ્યાં ચેકડેમ છે કે ખેત તલાવડીઓ છે, આ હાથ વગા જળસંચયના ઉપાયો છે એ ખેડૂતોએ કે સમાજે કરવા જોઈએ. સરકાર માનો કે ના કરે તો સરકારની યોજના બધી જગ્યાએ પહોંચી નથી વળવાની. તો આમાં કરોડો લાખો રૂપિયાનો ખર્ચો તો છે જ નહીં. આજે માનો કે પોતાના પરિવારમાં કોઈ લગ્ન દીકરા દીકરીના આવવાના છે તો ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચો જો કરતા હોય તો પોતાની 15, 20, 25 વીઘા જમીનમાંથી અડધો પોણો વીઘો જમીન ખેત તલાવડી માટે અલગ રાખીને એમાં જો ખેત તલાવડી બનાવે તો એ પાણીનો જે સંગ્રહ થયો ને આવી પરિસ્થિતિમાં થશે. અને એ ખર્ચો જે કર્યો હશે, જે પાક બળતો હશે એને કારણે 40, 45, 50% જેટલો પાક નુકસાન થવાનો હોય એ બધો જ પાક આ ખેત તલાવડીના પાણીને કારણે બચી જશે. અને એનાથી એને જે કૃષિ મૂલ્ય ઉપાર્જન થવાનું છે એ ખર્ચેલા પૈસા કરતા અનેક ગણું આર્થિક વળતર આપવાનું છે. એની સાથે ને સાથે મહત્વની વાત તો ભાઈ એ છે કે સચવાયેલા પાણીની સાથે ભવિષ્યમાં પણ એને સાચવવું, એને માટે જળ વ્યવસ્થાપનનો બીજો અગત્યનો પાઠ અને એટલો જ અગત્યનો મહત્વનો પાઠ એ જળ સિંચન એટલે કે ડ્રીપ અને સ્પ્રિંકલર. હું તો ત્યાં સુધી કહીશ કે આ વરસાદ ખેંચાયો છે પણ જ્યાં લગભગ ગુજરાતમાં મારા માનવા પ્રમાણે, મારી માહિતી પ્રમાણે લગભગ 26 લાખ હેક્ટરમાં ડ્રીપ અને સ્પ્રિંકલરથી ખેતી થાય છે. તો જ્યાં પણ કુવા કે બોરમાં પહેલેથી પાણી હતા અને જે લોકો સ્પ્રિંકલરથી કરે છે, ડ્રીપથી ખેતી કરે છે, એમને આરામથી એમની આ ખરીફ સિઝન પૂરી થશે. એટલે એનો અર્થ એ થયો કે કુદરત તો જે એને આપવાનું છે આપશે, પણ આપેલા પ્રસાદીને, જળરાશિની પ્રસાદીને આપણે એનું કેટલું મૂલ્ય સમજીને એનું વ્યવસ્થાપન કરીએ છીએ એના ઉપર આપણા ખેતી અને કૃષિ અર્થતંત્રની સસ્ટેનેબિલિટીનો આધાર છે. એટલે આ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય છે ને કે જળ સંચય સમૃદ્ધિનો આધાર છે. જો સમૃદ્ધિ લાવી હોય તો અત્યારે જળ સંચયની એક શરૂઆત પણ અત્યારે તો કરવી પડશે. અને આજે આપણે આ હેડરમાં એ જ લીધું છે, સમૃદ્ધિનો આધાર. એટલા માટે જળ સંચય જરૂરી. સેતુભાઈ, આ તો આપણે ગામડાઓની તો વાત કરી, પણ શહેરી વિસ્તારમાં હજુ પણ એવા કયા કાર્યો કરવા એ બહુ જરૂરી છે કે જે અત્યારે આપણા જે લેક છે, આપણે વસ્ત્રાપુર લેકની વાત કરીએ કે પછી આપણે જે એસજી હાઈવે શિલજવાળું જે અત્યારે તો કહીએ, ગોતાની વાત કરીએ, ગમે તેનું હોય, એ બધે જ બધા અત્યારે તો લેક ભરવા માટે પણ એક આયોજન કરવું અત્યારે તો બહુ જરૂરી છે. એવું નથી કે ના આપણે નર્મદાનું પાણી લઈને અત્યારે તો જે ભરીશું, પણ જો આ પ્રમાણેનું એક આયોજન કરવામાં આવે
તો આ એક શહેરથી શરૂઆત કરીએ તો અન્ય દરેક શહેરમાં જ્યાં જ્યાં અત્યારે તો જે આ તળાવ બનાવવામાં આવ્યા છે એ દરેક અત્યારે તો સારામાં સારા થઈ જશે. શું માનવું છે આપણું? અમદાવાદની અંદર એટલા બધા તળાવ હતા અને એમાંથી 47% તળાવો ગાયબ થઈ ગયા છે. આ જૂનો રેકોર્ડ છે, અત્યારનો લેટેસ્ટ નથી મારી પાસે, પણ 47% તળાવો ગાયબ થઈ ગયા છે. અમદાવાદની સંસ્કૃતિ તમે જુઓ તો ટાંકાની જ રહી છે અને તળાવોની રહી છે, ત્રીજી વાવની રહી છે અને ચોથી સાબરમતી રહી છે. આ ચારે વસ્તુમાંથી અત્યારે આપણે તળાવ તરફ થોડા છેલ્લા 4 વર્ષથી કામ કરી રહ્યા છીએ, પણ અત્યાર સુધી આપણે નર્મદાનું પાણી અને ભૂગર્ભ જળ એના પર જ અમદાવાદ જીવે. તો આ બંને વસ્તુ આર્ટિફિશિયલ છે અને અગેન્સ્ટ નેચર છે. વિથ નેચર તમારે ઘરે ઘરે ટાંકા હોવા જોઈએ. તો દરેક બિલ્ડિંગની નીચે એક બેઝમેન્ટ પાર્કિંગ ઓછું કરીને બેઝમેન્ટ વોટર ટેન્ક બનાવવી જોઈએ. હું કહું છું 100 જણનો ફ્લેટ હોય ને એક જણને તમારે 10,000 લીટર પાણી, હું ખાલી પીવાના પાણીની વાત કરું છું, કારણ કે એટલું તો ધાબુ બી નથી કે તમારે બધાનું નાવા ધોવાનું મળી જાય, પણ એટલું ધાબુ ઉપર છે કે જે 100 જણને આખું વર્ષ પીવાનું પાણી એક ફેમિલીને આપી શકે. તો તમે 10 લાખ લીટરની જો ટાંકી બનાવો ને, હું તો કહું છું 15 રૂપિયા કોસ્ટિંગ છે, જે મારો વિષય નથી, પણ હું રફલી મને ખ્યાલ છે ત્યાં સુધી 15 રૂપિયાની ટાંકી બને તો 1.5 કરોડનો ખર્ચો થાય તો પર પર્સન કેટલો થયો છે? કઈ જ ખર્ચો. પણ 1.5 કરોડ ભાગ્યા તમે 100 કરો, 1.5 લાખ રૂપિયા. હવે તમે કરોડથી નીચેનો તો કોઈ ફ્લેટ છે નહીં, તો એમાં તમને 1.5 લાખ ક્યાં નડે છે? હું તો કહું છું બિલ્ડરને નથી નડતા, પણ આ વિચાર આવવો જોઈએ. તો વન યુ શુડ સ્ટોર ડ્રિંકિંગ વોટર. આપણે એક બાજુ કહીએ કે પીવાના પાણીના લીધે આપણે બધા B12 ને આ બધું થાય છે. વરસાદનું પાણી સૌથી શુદ્ધ પાણી છે, બેસ્ટ વોટર અમદાવાદ. તો એ શું કરે આપણે ના લાવીએ? મફત ઘરે આંગણે ભગવાન મોકલે છે અને એટલું તો વરસાદ પડી જ જાય છે કે તમને આટલું પાણી મળી ગયા. હું તો કહું છું 50% વરસાદ થાય તો બી આ પાણી મળી રહે છે. તો ફર્સ્ટ ઇઝ હાર્વેસ્ટેડ. સેકન્ડ, તમારી જેટલી કોમન સ્પેસીસ છે એને હોલ્ડિંગ સ્પેસ બનાવો. વેધર ઇટ ઇઝ અ કોમન પ્લોટ અથવા સરકારી ખરાબો છે અથવા સરકારી કોઈ બી જગ્યા છે, બધી ડિપ્રેસ્ડ હોવી જોઈએ. તો વરસાદનું બધું પાણી ત્યાં સંગ્રહ થાય એટલે ત્યાંથી રિચાર્જ થાય. જો આ બે વસ્તુ થઈ જાય ને સાહેબ, તો અમદાવાદનો ડ્રેનેજ અને આજે ફ્લડિંગ ઇસ્યુ ઓછો થાય. હવે તમે સમજો કે 23 તારીખે અમદાવાદમાં લગભગ 33% વરસાદ આખા અમદાવાદનો ગણો તો થાય, પણ અમારે બોપલ ને શેલાનો તમે ગણો તો એમાં 60% વરસાદ 24 કલાકમાં પડી ગયો. હા, બરાબર. તો હવે ઇટ ઇઝ અતિવૃષ્ટિ. તો હવે જો હોલ્ડિંગ સ્પેસ હોત આપણી પાસે, જે રસ્તા પર રહી અથવા લોકોના ઘરમાં ભરાઈ રહ્યું, લોકોના બેઝમેન્ટમાં ભરાઈ રહ્યું, અને પછી બીજા 2 દિવસથી અઠવાડિયા સુધી આપણે એને ડાયવર્ટ કરીને ગટરોમાં નાખી નદીએ નાખી આવ્યા. પછી જયારે બીજી વાર આવવાનો હતો વરસાદ ભારે તો તળાવો ખાલી કર્યા. સો એ આપણે ચોખ્ખું પાણી ફેંકવા માટે કરોડો રૂપિયા ઇન્ડિવિજ્યુઅલ થી લઈને સરકારે કર્યો, અને પછી ચોખ્ખું પાણી લાવવા એએમસી ઇઝ ગોઈંગ ટુ નર્મદા. તો અહીંનું પાણી અહીંયા જ મેનેજ થાય. જે આપણી સંસ્કૃતિ સાહેબ બોલ્યું, આપણે ઘરનું પાણી ઘરમાં, ગામનું ગામમાં અને ખેતરનું ખેતરમાં. સેતુભાઈ, શહેર માટે બી એક વાત હું આપણે પણ પૂછવા માંગીશ કે આપને પણ યાદ હશે, અભયભાઈને પણ યાદ હશે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે આપણે જે કોટ વિસ્તાર કહીએ છીએ ત્યાં હજુ પણ એવા ઘર છે કે જ્યાં જળ સંચય થાય છે વરસાદી પાણીનો. હું પોતે મારી વાત કરું તો મારું એક ઘર અત્યારે હાલ પણ પોળમાં છે કે જ્યાં અત્યારે હાલ અમારે પણ જે જળ સંચય વરસાદી પાણી જે પણ કોઈ આવે છે એ અત્યારે હાલ તો તેમાં જળ સંચય થતો હોય છે. એટલે કે ઘરની અંદર જ એને શું કહેવાય મને યાદ નથી, પણ એ ઘરની અંદર એક નાનો કૂવો અત્યારે તો જે બનાવી દેવામાં આવતો, ટાંકો સમથિંગ, કે અત્યારે તેમાં અત્યારે તો જળ સંચય જે થઈ જતો હોય છે. જો પૂર્વ વિસ્તારમાં આટલું સરસ એવું એન્જિનિયરિંગ અત્યારે તો જો અપનાવવામાં આવતું હોય તો આપણે પશ્ચિમ વિસ્તારમાં તો ઘણું સારું એવું અત્યારે હાલ પણ થઈ શકે છે. સેતુભાઈ, ટાંકા હતા બિફોર ઇન્ડિપેન્ડન્સ. આજે કેટલા ટાંકા આપણા બહારના વિસ્તાર, અને અહીંયા 11.5 સ્ક્વેર કિલોમીટર છે, અત્યારે 400-500 એકર સ્ક્વેર કિલોમીટર થઈ ગયું. એમાં આવા બેઝમેન્ટ ટાંકા કેટલા છે? 2500 નથી, હું તો કહું છું 250 નથી, જે આ વ્યૂ થી બનાવ્યા હોય કે વરસાદી પાણીના સંચય માટે. અત્યારે જે ટાંકા છે એ તો આપણી નીડ પ્રમાણે કે આટલું ભરીશું અહીંથી ટાંકીને ચડાવીશું એટલા માટે. સો આ ટાંકા હું એ જ આપણે કહેતો હતો કે ઇવન તમારું જો બેઝમેન્ટમાં એક બેઝમેન્ટ ટાંકું બનાવો, ઘરમાં તો તમારી એવા ઘર કરેલા છે, 2 જણના જગ્યાએ મારા કહેવાથી એ લોકો કરેલા 3 લાખ લીટર, કારણ કે એમનું ધાબુ એટલું બધું હતું, 3 લાખ લીટર એમને ભરી રાખ્યું. આખા વર્ષનું નાવા ધોવા ખાવા પીવા બધું પાણી એમાંથી જ થઈ ગયું. બિલકુલ. તો કદાચ ફ્લેટમાં ના થાય કારણ કે તમે વર્ટિકલ છો, હોરિઝોન્ટલમાં તો બહુ સરસ કોઈ જગ્યાથી પાણી. અમદાવાદ એના પર તો નિર્ભર હતું, જેમ આપણે કીધું ટાંકા માટે અમદાવાદ ઇઝ ફેમસ.
એવી ટાંકાની વ્યવસ્થા થવી જોઈએ. સેકન્ડ ઇઝ રિચાર્જ. તો અમદાવાદમાં પહેલા 38 ફૂટે રિચાર્જ થતું હતું, અત્યારે આપણે 150-200 ફૂટ સરકાર કહે છે ને, એકચ્યુઅલી તો સાયન્ટિફિક છે, એવું ફ્રીઝ ના થાય કે આખા અમદાવાદમાં 200 જ કરો કે આખા અમદાવાદમાં 400 જ કરો. જગ્યા પ્રમાણે એ ડેપ્થ પ્રમાણે તમે રિચાર્જ કરો અને એ વધે તો તમે એને બહાર ફેંકો. બિલકુલ બિલકુલ સાચી વાત છે કે મારી સિઝનનો વરસાદનો આટલું મારું એક સંયોગ, અતિવૃષ્ટિ આપણે ભૂલી જઈએ એમાં તો કશું ના થાય, પણ નોર્મલ સિઝનમાં રોજનો 3 ઇંચ વરસાદ માનો કે હાઈએસ્ટ સાઈડ પર પડ્યો તો 3 ઇંચ વરસાદ મારા પ્લોટમાં પડે ને એક્સ અમાઉન્ટ પડે છે તો હું એટલું હોલ્ડિંગ બનાવી દઉં, ટેમ્પરરી હોલ્ડિંગ, તો તમે ગાર્ડનને ડિપ્રેસ કરી દો તો તમારે એમાં પાણી ભરાઈ રહે અને 2-3 દિવસમાં ઉતરી જાય જમીનમાં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા માટે એમ અત્યારે તો કહી શકાય કે જળ સંચય સમૃદ્ધિનો આધાર જ છે. એ હવે આ કોન્સેપ્ટ અમે પણ અહીંયાથી સમજાવીએ છીએ. અભયભાઈ અને સેતુભાઈ જેવા ઘણા સારા એવા જે નિષ્ણાતો છે, ઘણા વર્ષોથી અત્યારે તો કહેતા આવ્યા છે, અને આજે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યારે કહ્યું ત્યારે હું મહેરબાની કરીને એક જ વાત કહેવા માગું છું કે ના, અત્યારે તો અન્ય કોઈ પણ આમાં બાબત નથી. જળ સંચય એ તમારા પોતાના માટે છે કે ના, અત્યારે જો આપણે જળ બચાવીશું આપણા જ માટે અત્યારે તો કામ લાગશે ને તેની સાથે આ જે કોન્સેપ્ટ છે તેને તમે તો આગળ વધો, એટલે કે તમારી સોસાયટી અત્યારે તો આગળ વધે અને અન્ય લોકોને પણ એક મેસેજ આપવો એ બહુ જરૂરી છે. કારણ કે આગામી સમયમાં એ વાત અત્યારે તો ખોટી નથી કે પાણીનું અત્યારે તો મૂલ્ય અત્યારે ક્યાંક સમજાતું નથી, પરંતુ જ્યારે મૂલ્ય સમજવાનો અત્યારે તો વારો આવશે ત્યારે બહુ જ લેટ થઈ ગયું હશે. એટલે મહેરબાની કરીને અત્યારથી સમજો એ બહુ જરૂરી છે. તેની સાથે સેતુભાઈ અને અભયભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો છે. નમસ્કાર.